નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલમાં. આજે તારીખ 19 એપ્રિલ અને રવિવાર. આજના તાજા હવામાન સમાચાર જોઈએ સાંજના, તો ફરી પાછો વાતાવરણમાં પલટો આવવાનો છે. સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં વાતાવરણ છે એ કમોસમી વરસાદનું જોવા મળશે. કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, સાથે સાથે તાપમાનને લગતી મહત્ત્વની જાણકારી મેળવીશું. માટે વિડીયો પૂરો જોવા વિનંતી. સૌથી પહેલાં તો મિત્રો તાપમાનની વાત કરીએ તો હાલ તાપમાન છે સારું એવું જોવા મળી રહ્યું છે. ઉનાળામાં જે તાપમાન જોવા મળતું એ મુજબ જ જોવા મળી રહ્યું છે. ત્યારબાદ આપણે 20 તારીખની વાત કરીએ તો 20 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો મોટાભાગના સેન્ટરોમાં, જેમાં સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં 38થી 39 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે. સાથે સાથે તળ ગુજરાત વિસ્તાર જેમ કે મહેસાણા, અમદાવાદ, આ ઉપરાંત કચ્છ વિસ્તારમાં પણ વાતાવરણમાં અને ગરમી તાપમાનમાં સારી જમાવટ જોવા મળશે. જેના હિસાબે બપોરના સમયે છે એ લોકોની અવરજવર ઓછી જોવા મળશે. અને આ રીતનું તાપમાન છે એ આગામી 3 દિવસ સુધી જોવા મળશે મિત્રો. જ્યારે દરિયા કિનારાના વિસ્તારો જેમ કે દ્વારકા, જામનગર તેમજ પોરબંદર અને નલિયા વિસ્તારની આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં થોડી રાહત જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે મિત્રો મહત્ત્વની વાત કરીશું માવઠાની. તો મિત્રો ફરીથી માવઠું છે એ મેદાનમાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે વાતાવરણમાં ફરીથી પલટો આવશે. ત્યારે 20 તારીખની વાત કરીએ તો 20 તારીખના રોજ સાંજના સમયે છે એ કમોસમી વરસાદ, ગાજવીજવાળો વરસાદ, જેને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ ગણાવી શકાય મિત્રો, તે છે ખાસ કરીને ગુજરાત બોર્ડર આસપાસના વિસ્તારોમાં જોવા મળશે મિત્રો. એ સાથે સાથે વાત કરીએ તો થોડા પ્રમાણમાં ભાવનગર તેમજ અમરેલીની વિસ્તારની આસપાસ તમે પવનોની પેટર્ન જોઈ શકો છો. પવનો છે એ પશ્ચિમ તરફ જાય છે અને અમુક પવનો છે ઉત્તર તરફ જાય છે. જેના હિસાબે છે એ વિસ્તારમાં અસ્થિરતાનું પ્રમાણ વધતું હોય છે. તો અસ્થિરતાના હિસાબે ગાજવીજવાળો વરસાદ છે એ સીમિત વિસ્તારમાં મિત્રો જોવા મળી શકે છે તારીખ 20ના રોજ. ત્યારબાદ આપણે તારીખ 21ની વાત કરીશું તો 21ના તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને પાકિસ્તાન અને કચ્છ બોર્ડર આસપાસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જો કે ત્યાં કોઈ છાટાછૂટી થવાની શક્યતા રહેલી નથી, ફક્ત વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી તેમજ ભાવનગરની આસપાસના વિસ્તારોમાં તમે જોઈ શકો છો જેમ ઘાટા વાદળો છે એ અમુક વિસ્તારમાં જોવા મળશે. જો સાંજના 5 વાગ્યાના સમયે છે એ અમરેલી તેમજ ભાવનગરની આસપાસના વિસ્તારોમાં છૂટક છવાયા વિસ્તારમાં, એટલે કે એકલ દોકલ વિસ્તારમાં છે એ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે મિત્રો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં છે એ અમુક સેન્ટરોમાં છે ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળશે. સુરતથી છે એ પૂર્વના વિસ્તારોમાં, સાપુતારામાં તેમજ ભરૂચની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે 22 તારીખની વાત કરીએ તો 22 તારીખના રોજ કચ્છરૂપી વાદળો છે એ કચ્છના વિસ્તારમાં જોવા મળશે. ત્યારબાદ આપણે વાત કરીશું 23 તારીખની, તો 23 તારીખના રોજ પણ વાદળછાયું વાતાવરણ છે એ સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં જોવા મળશે. 23 તારીખના રોજ મિત્રો ખાસ કરીને છે એ પાકિસ્તાન અને કચ્છની બોર્ડર આસપાસ છે એ ગાજવીજવાળો વરસાદ છે અસ્થિરતાના હિસાબે જોવા મળશે મિત્રો. જેની અસર એક રીતે એમ પણ ગણાવી શકાય કે પશ્ચિમી વિક્ષોભની અસર પણ તેમાં જોવા મળશે. મુખ્યત્વે અસ્થિરતાના હિસાબે જોવા મળતો વરસાદ છે એ સીમિત વિસ્તારમાં જોવા મળતો હોય છે. ત્યારબાદ આપણે તારીખે 24ની વાત કરીશું તો 24 તારીખના રોજ પણ ફરીથી વાદળછાયું વાતાવરણ અને વાતાવરણમાં સારો એવો પલટો જોવા મળશે. જોકે આ હજુ દૂરનું ગણાવી શકાય, પરંતુ ફેરફાર થતા રહે તેની વાત કરીએ તો કચ્છ પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે. આ ઉપરાંત નલિયા તેમજ ભુજ, ગાંધીધામ વિસ્તાર, રાપર અને અંજાર વિસ્તારમાં પણ છૂટક છવાયા વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક વિસ્તારમાં, સીમિત વિસ્તારમાં જેમ કે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં છાટાછૂટી જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે 25 તારીખની વાત કરીશું તો 25 તારીખના રોજ સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ થવાની શક્યતા રહેલી છે મિત્રો. આ મુખ્યત્વે અસ્થિરતા અત્યારે વધારે ભાગ ભજવતી હોય છે, જેના હિસાબે સીમિત વિસ્તારમાં છે એ વાદળો છે એ ગાજવીજ દ્વારા થતા હોય છે. ત્યારબાદ આપણે 26 તારીખની વાત કરીએ તો 26 તારીખ એટલે કે ચૂંટણીના દિવસે પણ અમુક વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે મિત્રો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ તેમજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, સાથે સાથે જામનગરના કાલાવડ વિસ્તારમાં, રાજકોટની આસપાસના વિસ્તારમાં પણ ગાજવીજવાળો વરસાદ થવાની શક્યતા રહેલી છે. જોકે એકલ લોકલ વિસ્તારમાં છે એ 26 તારીખના રોજ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે. એ સાથે સાથે કચ્છના વિસ્તારોમાં પણ છે એ એકલ લોકલ વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ થવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પણ પાલનપુર તેમજ વાવ, થરાદ, મહેસાણા
તેમજ અમદાવાદથી ઉત્તરના વિસ્તારોમાં, સાબરકાંઠા વિસ્તારમાં પણ એકલ દોકલ વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ છે એ થવાની શક્યતા રહેલી છે મિત્રો. ત્યારબાદ આપણે આગળની વાત છે આગળના વિડીયોમાં કરતા રહીશું. ટૂંકમાં કહીએ તો આગામી 4 થી 5 દિવસ સુધી છે એ વાતાવરણમાં અસ્થિરતાને કારણે છે દરરોજ TS પ્રકારનો વરસાદ એટલે કે ગાજવીજવાળો વરસાદ છે એ એકલ દોકલ વિસ્તારમાં જોવા મળશે. સાથે સાથે તાપમાનનો પારો પણ અમુક વિસ્તારોમાં 40 ડિગ્રી જેટલો જોવા મળી શકે છે મિત્રો. મોટા સમાચાર ગણાવી શકાય. અને ત્યારબાદ છે આગળનું વાતાવરણ કેવું રહેશે તેને લગતી વાત આગળના વિડીયોમાં કરતા રહેશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરતા શેર કરી દેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.